સ્મોલ ઇન્ટેન્સ્ટાઇન. આપણે ડાયજેશન જોયું, ફર્સ્ટ માઉથ, સેકન્ડ સ્ટમક, થર્ડ વન ઇઝ સ્મોલ ઇન્ટેન્સ્ટાઇન. સ્મોલ ઇન્ટેન્સ્ટાઇન ઇઝ ધ લોંગેસ્ટ સાઇડ. આપણી બોડીની અંદર ડાયજેશન માટેની સૌથી મોટી જો સાઇડ કોઈ હોય એલિમેન્ટરી કેનલની, તો ઇટ ઇઝ ધ સ્મોલ ઇન્ટેન્સ્ટાઇન. એપ્રોક્સિમેટલી એડલ્ટ માણસ જે હોય એનું સ્મોલ ઇન્ટેન્સ્ટાઇન કેટલું હોય? લગભગ એપ્રોક્સિમેટલી 6.5 મીટર લોંગ હોય. રાઈટ, 6.5 મીટર એટલે એપ્રોક્સિમેટલી આપણે જોવા જઈએ તો 22 થી 23 ફૂટ જેટલું લાંબુ થયું આપણું સ્મોલ ઇન્ટેન્સ્ટાઇન. પણ એ કેવા ફોર્મમાં હશે? કોઇલ ફોર્મની અંદર હશે. રાઈટ, બટ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધ લેન્થ ઓફ ધ સ્મોલ ઇન્ટેન્સ્ટાઇન વેરી ફ્રોમ એનિમલ ટુ એનિમલ. બધામાં સરખું ના હોય. ફોર એન એક્ઝામ્પલ્સ, ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ફૂડ ઇટિંગ. ઓર્ગેનિઝમ કયા ટાઈપનું ફૂડ ખાય છે એના ઉપર ડિપેન્ડ કરે. જો આપણે જોઈએ તો હાર્બીવર્સ એનિમલ્સનું સ્મોલ ઇન્ટેન્સ્ટાઇન કેવું હોય? લોંગ હોય. વાય? બીકોઝ દે હેવ ટુ ડાયજેસ્ટ સેલ્યુલોઝ. એ લોકો શું ખાતા હોય? ઘાસ ખાય. ઘાસની અંદર શું હોય? સેલ્યુલોઝ હોય. એ સેલ્યુલોઝને ડાયજેસ્ટ કરવા માટે વધારે ટાઈમ જોઈએ. ધેટ્સ વાય દે હેવ એ લોંગ સ્મોલ ઇન્ટેન્સ્ટાઇન્સ. વેરએઝ કાર્નિવર્સનું સ્મોલ ઇન્ટેન્સ્ટાઇન કેવું હોય? શોર્ટ હોય. વાય? બીકોઝ દે કન્ઝ્યુમ મીટ. એ લોકો ડાયરેક્ટ મીટ ખાય છે એટલે સીધી પ્રોસેસ થઈ જાય. એટલે એનું સ્મોલ ઇન્ટેન્સ્ટાઇન કેવું હશે? શોર્ટ હશે. અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ, સ્મોલ ઇન્ટેન્સ્ટાઇન્સ, રાઈટ, ઇટ રિસીવ ધ સિક્રેશન ફ્રોમ લીવર એન્ડ પેનક્રિયાઝ. સ્ટાર્ટિંગની અંદર આપણે ચેક કરી હતી 3 ટાઈપની ગ્લાન્ડ્સ હોય આપણી બોડીમાં. પહેલી સલાઇવરી ગ્લાન્ડ દેટ વી હેવ સીન ઇન ધ માઉથ, બીજી હશે લીવર, અને ત્રીજી પેનક્રિયાઝ. તો લીવર અને પેનક્રિયાઝની અંદરથી જે જ્યુસ સિક્રેટ થશે એ કઈ આવશે? સ્મોલ ઇન્ટેન્સ્ટાઇનની અંદર આવશે. નાઉ પહેલું આપણે ડિસ્ક્રાઇબ કરીએ લીવરને. લીવર સિક્રેટ્સ બાઇલ. લીવર શેનું સિક્રેશન કરે? બાઇલનું સિક્રેશન કરે. આ બાઇલ કેવું હોય? રાઈટ, એનો કલર કયો હશે? યલો કલર હશે. રાઈટ, કયા ફોર્મમાં હશે? લિક્વિડ ફોર્મની અંદર હશે. એન્ડ this bile is stored into the gall bladder. આપણું જે ગોલ બ્લેડર હોય એની અંદર આ બાઇલ ધીરે ધીરે સિક્રેટ થઈને એની અંદર સ્ટોર થતું જાય. એનો નેચર કેવો હોય? નેચર હશે આલ્કલાઇન નેચર. ઇટ ઇઝ નોટ એન એસિડિક નોર બેઝિક, બટ મિક્સ. બેની વચ્ચે આલ્કલાઇન નેચર હશે. એમાં શું હોય? સોલ્ટ્સ હોય. ઇટ કન્ટેન્સ સોલ્ટ્સ. તો લીવર આપણે જોયું સિક્રેટ્સ બાઇલ, કલર યલો, form liquid, store into gallbladder, nature wise alkaline, and it contains salts. Now salts, functions or role of this bile. Bile make acidic food coming from the stomach alkaline. સ્ટમકની અંદરથી જે ફૂડ આવે છે કેવો હશે? ખાટો હશે, એસિડિક હશે. એને કેવો કરી નાખશે? આલ્કલાઇન કરી નાખશે. રાઈટ, એન્ડ bile make acidic food coming from stomach alkaline, therefore pancreatic enzymes can act on it. As a result, pancreas માંથી જે એન્ઝાઇમ આવતા હશે એનું ફંક્શન કેવું કરી નાખશે? ઇઝી કરી નાખશે. બાઇલ સોલ્ટ્સ જે એનું ફંક્શન કયું છે? રાઈટ, ઇટ બ્રેક ડાઉન ધ ફેટ્સના નાના ટુકડા કરશે. સ્મોલ પીસીસ ગોબ્યુલ્સની અંદર એને ડિવાઈડ કરી દેશે. ધેટ્સ વાય ઇટ કેન બી ઇઝીલી ડાયજેસ્ટેડ. બીજું પોર્શન ડિસ્ક્રાઇબ કરીએ આપણે, પેનક્રિયાઝ. ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ સિક્રેટ પેનક્રિએટિક જ્યુસ. પેનક્રિયા સિક્રેટ્સ પેનક્રિએટિક જ્યુસ. એમાં શું હશે? ઇટ કન્ટેન્સ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એન્ઝાઇમ્સ. કયા એન્ઝાઇમ હશે? એમિલેઝ, ટ્રિપ્સિન્સ, લિપેઝ. નાઉ સી ધ રોલ ઓફ ઈચ એન્ડ એવરી ટાઈપ્સ ઓફ ધ એન્ઝાઇમ્સ. એમિલેઝ શું કામ કરશે? Amylase digest starch. Amylase starchને digest કરશે. Trypsin will digest the protein and lipase will digest the fat. તો આપણા ફૂડની અંદર બેલેન્સ ડાયટની અંદર આ બધું જ હોય. કાર્બોહાઈડ્રેટ હોય, પ્રોટીન્સ હોય, આ બધું જે હશે, રાઈટ, ફેટ્સ હશે. તો એમિલેસ ડાયજેસ્ટ સ્ટાર્ચ મતલબ કાર્બોહાઈડ્રેટ્સ, ટ્રિપ્સિન પ્રોટીન, લિપેઝ ડાયજેસ્ટ ફેટ્સ. નાઉ ગ્લાન્સ ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. જેવી રીતે સ્ટમક જોઈ, સ્ટમકની જે વોલ્સ હશે એ ગેસ્ટ્રિક જ્યુસ સિક્રેટ કરતી હતી. જ્યારે પેનક્રિયાઝ હશે એની જે વોલ્સ હશે એ ઇન્ટેસ્ટાઇનલ જ્યુસ સિક્રેટ કરશે. રાઈટ,
which contains various enzymes, right? And એ એન્ઝાઇમ શું કરશે? It complete the digestion of final process થશે, final digestion થશે. કોનું? શેની અંદર થશે? Which one is digested into what? Carbohydrate is digested into glucose. કાર્બોહાઈડ્રેટને કમ્પ્લીટ ડાયજેશન કરીને શેમાં કન્વર્ટ કરીશું? ગ્લુકોઝની અંદર. પ્રોટીન converted into amino acid. Fat is converted into fatty acid and glycerol. So you can say that this is the main site for absorptions. Small intestines also consist of many millions of finger-like projection. No, projections are say. These projections are called as villis. What is the role of this villi? A villi શું કામ કરશે? It increase the surface area. Now, due to increase of the surface area, what happen? Food can be absorbed rapidly. એકદમ જલ્દીથી food આપણો absorb થઈ શકશે. Now, this absorbed food will reach to the blood, and through the blood, we know that blood is a liquid connective tissue. It supplies the food particles to each and every part of the body. Then finally, undigested food goes to the large intestine. Here what happen into the large intestines? Water is absorbed. વધારાનું જે પાણી હશે absorb થઈ જશે. So undigested food is converted into solid form. And finally, this is removed out of the body through the anus. Here also in anus, there will be a systematically rhythmic movements of the muscles, right? It is also regulated with the help of sphincter muscles. A sphincter સ્વથરનું કોન્ટ્રાક્શન થશે, એનાથી undigested food બોડીથી બહાર thrown out થઈ જશે. Okay, so this is the whole human digestive system.